ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 8:45 અને અત્યારે અગાસી ઉપર આવ્યો, કારણ કે રાત આખી તો ફૂલ વરસાદ હતો, એટલે વરસાદની હિસાબે વાત જવા દો એવું પાણી છે. પણ સવારે 6 વાગ્યા પછી વરસાદ રહ્યો છે, પણ અત્યારે હજી વાતાવરણ તો એવું જ છે. સમજો ચારે કોર હજી ઘટાટોપ કાળા વાદળો તો છવાયેલા જ છે ચારે કોર. સાવ વાતાવરણ ચોખ્ખું નથી થયું, ગિરનાર પણ દેખાતો નથી અને હજી વરસાદની સંભાવના તો છે જ. વરસાદ આવે કે ન આવે, આપણે હવે નાસ્તા પાણી કરી લઈએ અને પછી ભાગીએ ઓફિસે. એક વરસાદને કારણે જુઓ રસ્તાની હાલત, બધું ધોવાઈ ગયું અને ચારે કોર ખાડા થઈ ગયા. આ એક બે વિસ્તારનો આ પ્રશ્ન નથી, આખા જુનાગઢની દરેક સોસાયટીની અંદર આ પ્રશ્ન છે. આમાં ક્યાંય તમને રસ્તો દેખાય છે? આવી હાલત છે જુનાગઢની. જુનાગઢ તો નહીં પણ ખાડાગઢ. ગમે ત્યાં લ્યો, આ ગલીઓ જોઈ લ્યો, ગમે એ. હાલત જો આખો ધોવાઈ ગયો હે. તો મિત્રો હવે વાગ્યા છે 12:30 અને તો ઓફિસનું કામ બધું પતી ગયું છે અને હવે વ્રજભાઈની સ્કૂલની ફી ભરવા જવાનું છે. એની સ્કૂલે 2 દિવસથી કંઈ સમય મળતો નહોતો વરસાદની હિસાબે, તો અત્યારે હવે વ્રજભાઈની સ્કૂલે જઈએ અને એની ફી ભરતા આવીએ, પછી જઈએ ઘરે. મિત્રો વાગ્યા 8:15. મેડમ તો રસોઈમાં જ હોય. આજે મેડમ શાકભાજી લેવા ગયા હતા, પણ માર્કેટમાં એને કંઈ શાક ન મળ્યું. લ્યો વિચાર કરો, વરસાદ હોય એટલે શાકભાજી ના હોય? આવડા મોટા શહેરમાં તને એક શાકભાજી ના મળ્યું, અહીંયા લઈ આવી ને અત્યારે જો બટેટા અને રીંગણા. બપોરે બટેટા, અત્યારે બટેટા ભરેલા છે તો બટેટા જ ને. બપોરે કટકાતા, અત્યારે આખા છે, ફેર એટલો છે. આવું છે, બટેટા તો હોય એમ, મરચા વઘારે, એ તો સંભારા માટે. સારું હાલો કરો. આપણે છે તો વ્રજભાઈને લેવા જવાના છે. વ્રજભાઈ પોતાના ક્લાસમાં છે, ડ્રોઈંગ ક્લાસમાં, એટલે ડ્રોઈંગ ક્લાસમાં એને તેડી આવીએ. ચોમાસાની ઋતુ હોય અને ભજીયા ન બને એવું બને. વ્રજભાઈ માટે ભજીયા અને ચટણી આવી ગઈ છે એના બાબુ ત્યાંથી. વ્રજભાઈ ખાવા કે ભજીયા? નહીં, વ્રજભાઈના ભજીયા નથી ભાવતા. કેમ? પતરીના જ ખાવા. તો પતરીના છે એટલે ખાઈ લ્યો. હાલો, ગરમ ગરમ છે તો ખાવા માંડો. મરચાના તાર મમ્મી હાટે ખાહે. આપને તો ભજીયા કંઈ ભાવે નહીં કેમ મેડમ? આપને ન ભાવે હો. આપણા માટે તો જો રોટલી, સંભારો મરચાનો, આખા બટેટા રીંગણાનું શાક અને છાશ, બસ આટલું હોય એટલે ભયો. હાલો જમી લઈએ હવે. મિત્રો અત્યારે વાગ્યા છે 10:15 ને વ્રજભાઈ નવરા હતા તો ડ્રોઈંગ શરૂ કર્યું. આજે સ્કેચબુક છે ને, આ ચિત્ર જે દેખાય છે ને, તો એનું ડ્રોઈંગ વ્રજભાઈ બનાવી રહ્યા છે. નાળિયેરીને બની ગઈ છે, હવે કલરથી બીજું તૈયાર કરી રહ્યો છે. જો ડિઝાઇન ડ્રોઈંગ કરેલું છે, એ આખું ચિત્ર છે એ બનાવે છે. બ્લુ કલરનો દરિયો, નારિયેલી ને હવે વ્રજભાઈ બનાવી રહ્યા છે. વ્રજભાઈ ક્યારે બની જાય? કાલ સુધી બની જાય? સારું, કાલ બની જાય એટલે બતાવજે. તો વ્રજભાઈ હવે ડ્રોઈંગ બનાવી રહ્યા છે
એ ડ્રોઈંગ બનાવે ને આપણે આ વિડીયો પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપને એક કોમેન્ટથી અને લાઈકથી મારા વિડીયોને આગળ જવામાં સફળતા મળશે. તો ચાલો મળીએ. અને હા, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે પાછા બપોરના 12 વાગે. ત્યાં સુધી બાય બાય.